ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હું આવી ગઈ છું હમણાં ચોકલેટ રૂમમાં ને હું મેં મંગાવ્યું છે. મેં શું મંગાવ્યું છે હું તમને બતાવી દઈશું. જો મેં હોટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ મંગાવી અને એરો ચોકલેટ સોસ. ચોકલેટ રૂમ મને નડિયાદના ફેમસ કેફે બહુ જ મસ્ત બહુ જ મસ્ત. તમે આવજો એ કારણે વિઝિટ કરજો. હું કંઈ એડ નથી કરતી, હું જસ્ટ નોર્મલી કહું છું કારણ કે અહીંયાનું થોડુંક એક્સપેન્સિવ હોય, થોડી કોસ્ટ પણ વધારે. બહુ જ મસ્ત હોય. તમે ખાઈને કહેશો કે યાર શું મસ્ત હતું. એકવાર જરૂરથી ટેસ્ટ કરજો અહીંયાની સ્પેશિયલ તો ચોકલેટ બ્રાઉની યાર બહુ જ મસ્ત હતી. અને એના ઉપર જે હોટ ચોકલેટ આપી હતી એની સોસ આપી બહુ જ મસ્ત હતું. એટલે મેં પેક કરાવી તમને બતાવું. આનો બ્રાઉની પેક કરાવી અને આમાં છે ફ્રેન્ચ ફ્રાઈસ. મમ્મી માટે પેક કરી, મમ્મીને ભાઈ માટે. અને બહારનું વેધર જો તો કેટલું મસ્ત છે યાર. બહારનું વેધર જો એકદમ વરસાદ જેવું વાતાવરણ બહુ જ મસ્ત છે. જો ગઈસ વરસાદ ચાલુ થઈ ગયો, ફટાફટ અમે કેફેમાં તો નીકળવું પડ્યું ઘરે જવા માટે. કેટલો જોરદાર વરસાદ ચાલુ થયો હતો. તમે મને મિસ કરી કે ના કરી જશે એનો. મને ઘણા બધા ડિવન્સ આવ્યા કે તમે એને તે બ્લોગ કેમ તમારે બંધ થઈ ગયા, તમે કેમ બ્લોગ નથી કરતા. ના હવે હું દરરોજ ડેલી બ્લોગ મારા જોવા મળશે. એટલે દરરોજ મારા બ્લોગ આવશે યાર. ટંગ સ્વિંગ થઈ જાય. ન્યૂ છે એટલે થોડું થોડું કામ આમ તો રહેવાનું જ. તમે જોજો મારા નવા નવા બ્લોગ્સ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તો ગાઈઝ તમે જોવો રહું છતુંમાં જ હું હજી પણ પાણીમાં ચાલવાની એટલી મજા આવે છે. આમ જો પાણી તો જો તમે આમ છપક 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 અને એવી મજા જો તમે બતાવો એ મજા આવે ને. જોજો હાલો એટલા દિવસ હું બ્રેકમાં હતી અને થોડુંક કામ એવું હતું કે એ કામ પતી ગયું. હવે હું ફ્રી છું. ના એમ ફ્રી તો હવે હું એને તે ડેલી બ્લોગ બનાવીશ. તમે મારો બ્લોગ જોવાનું ચૂકતા નહીં. અને હું આવી છું હમણાં છત ઉપર. વિચાર કરો આ જો બસ છતમાં પાણી ભરાઈ ગયું. અરે વરસાદ જ બહુ બધો આવ્યો. અને એકચ્યુઅલી હું ગઈ હતી કેફેમાં બસ આમ જ નાસ્તો કરવા માટે કેફેમાં ગઈ હતી. તો કેફેમાં તો ફટાફટ આવવું પડ્યું. કશું જ મીન્સ કે આમ જલ્દી ખાવું પડ્યું કારણ કે અચાનક વાવાઝોડું આવી ગયું, વરસાદ આવી ગયો. તો જે રિક્ષા મળે ના મળે એવું હતું. તો ફટાફટ જ અમે રિક્ષા મળી ગઈ અને ફટાફટ જ અમે ઘરે આવી ગયા. ઘરે આવીને મારું થોડું ઘણું કહેવાય ને રીલ શૂટ કરવાનું બાકી હતું, બિફોર ને આફ્ટરવાળું. તો પછી મેં હમણાં જસ્ટ કમ્પ્લીટ કર્યું અને મેં કીધું હવે હું બ્લોગ સ્ટાર્ટ કરું બીકોઝ નાવ આઈ એમ ફ્રી. જો તમે હું વેધર તમે જો ગાઈસ કેટલું ચોખ્ખું આસમાન થઈ ગયું. જો કેટલું મસ્ત દેખાયું. તમે ગાઈસ તમે ખાલી એટલે ખાલી વેધર જો કેટલું મસ્ત છે. જો વરસાદ જસ્ટ હમણાં ગયો ને. આ જો આ સાઈડ બ્લુ છે અને આ સાઈડ ગ્રે છે. વરસાદ ગયો ને કે સ્ટાર્ટ થઈ ગયું. જો આવું વાતાવરણ સડન ચેન્જ. બહુ મજા આવી હો. અમે કેફેમાં નાસ્તો કરો તો બહુ જ મજા આવી. ફેન્ટાસ્ટિક હતો નાસ્તો. ચોકલેટ રૂમમાં તો બહુ જ મજા આવે ખાવાની. પણ એક વાત હતી કે અમને શાંતિથી નાસ્તો કરવા ના મળ્યો. પણ આવી બહુ મજા આવે. નેક્સ્ટ ટાઈમ જઈશ ને તો બહુ બધા ફોટોસ ક્લિક કરીશ ને બહુ બધા રીલ્સ બનાવીશ બિફોર અને આફ્ટરવાળા. બીજું કોમેડી બી મેં તો વિચારીને ગઈ હતી ઘરે કે હું નાસ્તો કરવા જવું રહી ને તો હું ત્યાં ઘણા બધા એના વિડીયો શૂટ કરીશ ને બહુ બધું કરીશ એમ કે મજા આવશે એમ. પણ ત્યાં કાને એને તે કહેવાય ને ઘરેથી પ્લાનિંગ કરીને જઈને તો કાંઈ સક્સેસફુલ થાય જ નહીં. એટલે વિદાઉટ પ્લાનિંગ કરીને જાઓ ને તો તમારી બધા કામ થઈ જાય. હવે હું એમ જ કરીશ, પ્લાનિંગ વગર જ જઈશું. આ તો પ્લાન કર્યું તો અમે જવાનું પણ ગઈ ખરી અને બે જ ખાલી રીલ શૂટ કરે અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ કરીશ. તમે જો ગાઈસ જો અમારા અહીંયાનો એકવાર વેધર બતાવી દઉં કારણ કે આવું વેધર પછી તમને જોવા નહીં મળે. કારણ કે હવે ચોમાસું સ્ટાર્ટ થઈ ગયો હોય. એકચ્યુઅલી સ્ટાર્ટ તો વહેલો થઈ ગયો હોય પણ અમારે અહીંયા વરસાદ નથી. પણ આ જો વેધર જોઈ લો એકવાર તમે. આ વેધર પછી જોવા નહીં મળે. જો કારણ કે પછી હું છત ઉપર આવવા જ નહીં મળે. આ જો કેટલું મસ્ત છે ને મસ્ત બાજુ. આઈ નો કોઈ વખાણ કરે ના કરે, પોતાના વખાણ પોતે જ કરી લેવાના. સાચી વાત કે નહીં? સાચું છે ને. તો બધા પોતપોતના વખાણ પોતે જાતે જ કરતા હો. જો મેં આજે ને હવાના હેર વોશ કર્યા હતા. મને ખબર નથી કે વરસાદ આવશે તો મેં વરસાદમાં જ નાહી લીધું હોત. હેર નાહી તો મોર્નિંગમાં લીધું હતું પણ વરસાદમાં માથું ધોઈ લીધું હતું. મસ્ત વેધર છે અને ચીવું કરીને પક્ષી ચૂં કરે છે. મસ્ત એકદમ આવા વોઇસ તમને સંભળાતો જ હશે. તો ચલો હવે જઈએ આપણે કંઈક ડિનરનું સોચીએ કે શું બનાવશું. બિકોઝ હવે વરસાદ પડ્યો તો ભજીયા બનાવશું. ગાઈઝ હમણાં બપોરે તો જઈ આવ્યા કેફેમાં. તો હવે નાઇટનું બી પ્લાન થઈ ગયું છે. હવે નાઇટમાં ડિનર કરવા ફેમિલી જોડે બહાર જવાનું. ખબર નહીં કેમેરામાં શું થઈ ગયું દેખાતું કેમ અહીં.
શું હમણાં આવી હતી પિઝા ઝોનમાં ખાવા માટે, પણ જરાય મજા ના આવી યાર. જોમાં થાય ને પિઝા ઝોન, જરાય મજા ના આવી. ના આવતા તમે અહીંયા ખાવા, ટેસ્ટ ભંગવાર હતો. ટેસ્ટલેસ કહેવાય ને, ટેસ્ટલેસ ખાવાનું કેવું હોય એવું હતું. બધું સ્વીટ હતું. અનલિમિટેડ વાર કર્યું હતું પણ એમાં કાંઈ સ્પાઇસી ખાવા જ ના મળ્યું, બધું સ્વીટ હતું. સ્ટાર્ટરમાં જ મૂડ મરી ગયું. પછી તો એક બ્રાઉની અખર હતી એન્ડમાં. પિઝા બી ખાસ એવા હતા નહીં. ને બીજું શું હતું આ, હા માર્ગરેટા હતો, એ બી ભંગાર હતો. બધા પિઝાને એક પીસ ખાધા પણ જરાય મજા ના આવી. આ અમારે અહીંયાનો ખેતા તળાવ.